અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ. આપણા સમાપનનો કાર્યક્રમ હવે એવો છે કે અહીંયા 5 મિનિટ વાત થઈ જશે, એક પ્રાયશ્ચિત થશે બધાનું સમૂહમાં. ત્યાર પછીથી એક વિદાય ગીત ગાવામાં આવશે. પહેલાં વિદાય ગીત ગાશે, પછી દત્તબાવની થશે. દત્તબાવની થયા પછી બધાની સમૂહમાં આરતી થશે. આટલી વાત છે. હવે હું જે બોલું તે બરાબર સાંભળી લેજો. આપણે ભગવાનની કૃપાથી આરંભ કરેલું આ પવિત્ર અનુષ્ઠાન જોત જોતામાં 9 દિવસ ક્યારે થઈ ગયા તે ખબર ના પડી. પહેલો દિવસ 2 દિવસ કરતા હતા અને એટલામાં તો છેલ્લો દિવસ આવી ગયો. ખબર પણ નથી પડી કેવી રીતના 9 દિવસ પૂરા થઈ ગયા. ગુરુ દત્તાત્રેય સ્વામીની કૃપાથી અને એમની પ્રેરણાથી શરૂ થયેલું આ પવિત્ર અનુષ્ઠાન વ્યક્તિગત રીતે કરવામાં આવતું આ સૌથી શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. એ ભગવાનની કૃપાથી જ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું. અનુષ્ઠાન દરમિયાન ઘણા બધા વિઘ્નો આવવાની શક્યતાઓ હતી, પણ ભગવાનની કૃપાથી એક પણ વિઘ્ન આવ્યું નથી. એ ભગવાનની કૃપાની સાબિતી છે. ભગવાનની આપણા બધા પર આશીર્વાદ છે એની સાબિતી છે. આજે અનુષ્ઠાનની ભલે સમાપ્તિ થાય, પણ સત્કર્મની સમાપ્તિ કરવાની નહીં. જે દિવસે આ શરીરની સમાપ્તિ થાય એ દિવસે ભલે સત્કર્મની સમાપ્તિ થાય. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરી લેવાની છે. જેટલી થાય એટલી લોભ રાખીને ભક્તિ કરવાની બહુ જરૂર છે. પારાયણ દરમિયાન જો સાત્વિક ભાવ જાગૃત થયો હોય, આપણે વાતો કરેલી 8 સાત્વિક ભાવની, આમાંનો કોઈ પણ સાત્વિક ભાવ જાગૃત થયો હોય તો માનજો કે આપણું અનુષ્ઠાન ભગવાનના ચરણે પહોંચી ગયું છે. પારાયણ દરમિયાન રૂવાડા ખડા થાય, કંઠ ગદગદિત થાય, અંગ ફરકે, જે પણ કંઈ સાત્વિક ભાવ થાય એમાંનું કંઈક પણ થાય તો માની લેજો કે આપણે કૃતાર્થ થયા છે આ પારાયણથી. પારાયણ દરમિયાન ઘણી બધી વાતો થઈ છે અને એમાંની કોઈ પણ વાત જો હૃદયને સ્પર્શી ગઈ હોય તો માનજો કે અવધૂતનો પ્રસાદ છે. એકાદ વાત પણ જો સ્પર્શી ગઈ હશે ને તો બેડો પાર થતાં વાર નહીં લાગે. એકાદ વાતને જ બહુ કાફી છે. બધી વાતો યાદ પણ નહીં રહે અને જીવનમાં અમલ પણ કરવો અઘરો છે. પણ એકાદ વાત પણ જો હૃદયને સ્પર્શી ગઈ હોય ને તો પકડી રાખજો. એ જ સાચો મહાપ્રસાદ છે અવધૂતનો, એવું માની લેજો. આજે તપશ્ચર્યા આપણે કરી છે 9 દિવસ દરમિયાન. આપણે પહેલા દિવસે સંકલ્પ કરાયો હતો બધાની પાસે, યાદ છે ને, નારેશ્વર જઈને. આજે અત્યારે ફરી આપણે બધાએ મનથી એકવાર નારેશ્વર જવાનું છે અને 9 દિવસ તપશ્ચર્યા કરી એટલે આપણને માગવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. અનુષ્ઠાનના અંતે યાચના અને અનુષ્ઠાનના આરંભે સંકલ્પ. તો આપણે બરાબર બધાએ સંકલ્પ કરેલો જ છે. તો અત્યારે યાચના કરવાની છે આપણે. અને એના માટે હું અવધૂત ચિંતન બોલું એટલે બધા જ આપણે 1-2 મિનિટ માટે, અડધી મિનિટ માટે આંખ બંધ કરી દઈશું. અને એ વખતે એવી ભાવના કરવાની કે આપણે અત્યારે નારેશ્વરમાં છે, ગુરુ મહારાજ લીમડાની નીચે બિરાજેલા છે અને આપણે ત્યાં આગળ જઈએ છીએ આ ગ્રંથ લઈને. એમના ચરણ પાસે ગ્રંથ પધરાવવાનો, આપણને ભાવ જાગે તો પ્રસાદ ફળ ફૂલ અર્પણ કરવાના અને પછી ગુરુ મહારાજને કહેવાનું કે યથાશક્તિ યથામતી આજે જે પણ કંઈક અનુષ્ઠાન થયું તમારા ચરણે અર્પણ કરું છું. આ અનુષ્ઠાન પાછળની મારી આ અપેક્ષા હતી, જે આપણે પહેલા દિવસે સંકલ્પ કર્યો એને કહેવાય અપેક્ષા. અને ગુરુ મહારાજ તમે કૃપા કરજો કે મારી આ માગણી પૂરી થાય, તમારા આશીર્વાદ આપો, આટલું કહેવાનું. ભગવાનને વંદન કરવાના અને પછી ફરી અવધૂત ચિંતન બોલાય ત્યારે આંખ ખોલવાની આપણે પાછા અહીંયા આવી જવાનું. પારાયણ પછી આવા અનુષ્ઠાનના અંતે નિયમ લેવાનો પણ એક આગ્રહ હોય છે, પણ નિયમ ના લેવાય તો કંઈ નહીં. છેવટે એટલો પણ નિયમ લેવો કે પાણી પણ પીવાનું મળે તો ભગવાનનો આભાર માનવો. આ પણ એક નિયમ લેશો તો બીજા અનુષ્ઠાન સુધીમાં જિંદગી બદલાઈ જશે. આપણે પહેલાં અને પછી દિનચર્યામાં જો થોડોક સુધારો કરી શકો, રોજ જે જ્યારે ઉઠતા હોય એના કરતાં 1 કલાક પણ વહેલા ઉઠશો ને તો 1 મહિનામાં 30 કલાકનું આયુષ્ય વધશે. બહુ મોટો લાભ છે, કરીને જોજો. રોજ જે 1-8 કલાક ભગવાનનું પૂજન, 1-8 કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન અથવા કથાનું શ્રવણ અને 2-3 કલાક જો ભગવાનના નામનો જપ કરશો તો 6 મહિનામાં ઘેર બેઠા ભગવાનનો અનુભવ થશે, એવું ડોંગરે મહારાજનું વચન છે. યાદ રાખજો થાય તો. આપણે પહેલાં નારેશ્વર જઈ આવીએ, પછી આગળની વાત કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પારાયણથી પાપ બળે, પણ પાપ નહીં કરવાનો સંકલ્પ લેવો એ બહુ જરૂરનો હોય છે. પાપ નહીં કરવું એ મહાન પુણ્ય છે. પારાયણ થઈ જાય એટલે માનવાનું કે હવે નવો જન્મ થયો છે. કંઈક આપણા દિનચર્યામાં થોડુંક તો સુધારો થવો જ જોઈએ, માનસિક સ્થિતિમાં અને વર્તનમાં બંનેમાં. પારાયણ કેટલા કર્યા એ અગત્યનું નથી, પણ કેવું કર્યું એ અગત્યનું છે. આ પારાયણ ભગવાનની કૃપાથી બરાબર કથા સાથેનું થયું છે એટલે આથી શ્રેષ્ઠ ના હોઈ શકે. અને જેટલું જીવનમાં ઉતારીએ એટલો લાભ છે.
આપણે પારાયણ દરમિયાન સૌથી મોટી જો કૃપા હોય કોઈ નહીં તો એ ભગવાનની છે કે જેમની કૃપાથી આટલી બધી અનુકૂળતા મળી અને આવા દિવ્ય સ્થાનમાં આપણું અનુષ્ઠાન થયું છે. અત્યારે આપણે ટૂંકમાં જરાક આભાર વિધિ કરવાનો હોય. આમ તો પરિવારમાં આભાર માનવાની પ્રથા નથી હોતી, પણ છતાંય કેટલાકની બહુ વિશેષ મદદ મળે છે અનુષ્ઠાન દરમિયાન, એટલે એમને યાદ કરવા જ પડે. સૌથી મોટી કૃપા હોય તો ભગવાનની છે કે આપણને બધાને ભેગા કર્યા, અનુકૂળતા આપી, પ્રેરણા આપી, શક્તિ આપી અને આપણને અહીંયા બોલાયા અને 9 દિવસ આપણને ભગવાનને એક સવારથી સાંજ સુધી ભેગા કરીને રાખ્યા. બીજો આભાર માનવો હોય તો આ સ્થાનના વ્યવસ્થાપકોનો છે, જેમણે આ સ્થાનને એટલું રૂડું રળિયામણું દિવ્ય અને ભવ્ય બનાવ્યું છે. એમનું સ્થાન પ્રત્યેનું સમર્પણ એટલું ગજબનું છે કે જેના લીધે આ સ્થાન અતિશય પવિત્ર, દિવ્ય અને ભવ્ય બધી રીતના છે. અને સ્થાનમાં આપણને અનુષ્ઠાન કરવાની તક મળે છે. એમાં એમનો બહુ ભરપૂર સાથ હોય છે. એમનું સમર્પણ જે છે ને એની તો બધી વાતો જેટલી કરીએ ને એટલી ઓછી છે. બિલકુલ બાપજીના સિદ્ધાંતને અનુસરીને અહીંયા ક્યારે પણ કોઈ લૌકિક કાર્યક્રમ થવા દેવામાં આવતો નથી. માત્ર ને માત્ર ધાર્મિક અનુષ્ઠાન થાય છે. જેમ અનુષ્ઠાન થાય છે એમ સ્થાનની પવિત્રતા વધે છે. બાપજી જેવા મહાપુરુષો પણ પધાર્યા આ સ્થાનમાં, ડોંગરેજી મહારાજ, અને પછીથી આ પવિત્ર અનુષ્ઠાનો થાય છે. અને એ સ્થાનમાં આપણને બાપજીએ જેને નારેશ્વર સમાન ગણવાનું કીધું એ સ્થાનમાં આપણે અનુષ્ઠાન કર્યું, એટલે આપણે એવું માનવાનું કે આ પારાયણ આપણે નારેશ્વરમાં જ કર્યું છે. પારાયણ દરમિયાન, પારાયણની પહેલાં અને પારાયણના પછી જે સેવા હોય છે ને એ પારાયણમાં બેઠેલાને કોઈને ખબર નથી પડતી. આપણે તો આવીએ છીએ શરૂ થાય ત્યારે, પણ એની પહેલાં 1 કલાક પહેલાં જે બહેનો આવીને જે બધી સ્ટેજની સેવા કરે છે, પારાયણ પૂરું થયા પછી પણ અડધો કલાક એમની દોડી ચાલતી હોય છે. અને એના લીધે પારાયણ માટે બાપજીએ બતાવેલા બધા જ નિયમો બરાબર પડાયા છે. એમાં એમનો ખૂબ મોટો આભાર છે. એમના નામ બોલીશ તો એમને નહીં ગમે એટલે નામ બોલાય નહીં, પણ એ બધાનો બહુ મોટો ફાળો છે. બાપજીની અપેક્ષા પ્રમાણે અહીંયા રંગોળી પણ સારામાં સારી પૂરવામાં આવે છે અને એ પણ બાપજીની બહુ મોટી સેવા છે. પણ ભગવાનની કૃપાથી આ વખતે બધા સંજોગો અનુકૂળ થયા અને જેને કહેવાય કે આ રેકોર્ડિંગ કરવાના એક્સપર્ટ એવા ચંદ્રકાંતભાઈની આપણને 9 દિવસ જે સેવા મળી છે, ખરેખર એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એમણે જે શિસ્તબદ્ધ રીતે અને એટલું બધું બિલકુલ નિરપેક્ષ ભાવે માત્ર ને માત્ર પોતાની ફરજ સમજીને એટલું સરસ આ કામ કર્યું છે. એ પોતે આ ફિલ્ડના એટલા મોટા એક્સપર્ટ છે, કદાચ તમને બધાને ખબર નહીં હોય કે સિરિયલો અને પિક્ચરોના જે રેકોર્ડિંગ થતા હોય ને, ઓડિયો રેકોર્ડિંગ ને બધું, એમાં એમણે આખી જિંદગી મુંબઈમાં પસાર કરેલી છે. અને એમની આજે નિવૃત્ત જીવનમાં આપણને એમની સેવા મળે છે ને, આ કોઈ મામૂલી વાત નથી. અને બિલકુલ નિરપેક્ષ ભાવે પાછું એટલી એમની સરળતા છે. મને તો એવું લાગે છે કદાચ પારાયણ દરમિયાન એક જ વ્યક્તિ એવી છે કે જે હું પ્રતાપબુદ્ધ હનુમાનની જય બોલાવું ત્યારે જગ્યા પર હોય અને છેલ્લા જય બોલું ત્યારે પછી ઉઠે. આટલી બધી એમની શિસ્તબદ્ધ રીતે થયું છે એમનું. અને પારાયણ દરમિયાન બધાને એકાદ વાર તો ઝોકવું આવ્યું હશે. મને નથી લાગતું કે એમને ઝોકવું આવ્યું હોય. એમની તરફ મારી નજર પણ નથી ગઈ. પણ પારાયણ એમને જેટલું સારી રીતે કર્યું છે, શ્રવણ જેટલું સારી રીતે કર્યું છે, એટલું બીજા કોઈથી નહીં થયું હોય. ખરેખર પહેલાં એમણે ભાગવતનું પણ આવું રેકોર્ડિંગ આટલી જ નિષ્ઠાપૂર્વક કરી બતાવ્યું હતું. ભવિષ્યમાં પણ ઘેર બેઠા કેટલા બધા ભક્તો એવા છે કે જે પારાયણમાં આવી શકતા નથી, ઈચ્છા હોવા છતાંય, સંજોગો અનુકૂળ નથી હોતા, એટલે રજા ના મળે, સમય ના હોય, બહારગામ રહેતા હોય, એ બધા પોતાને ઘેર બેસીને જ્યારે જ્યારે પણ આ સાંભળશે ત્યારે એમને તો પુણ્ય મળશે જ, પણ એમનું કમિશનનું પુણ્ય ચંદ્રકાંતભાઈના ખાતામાં જમા થયા કરશે. જ્યાં સુધી આ રેકોર્ડિંગ સંભળાશે ત્યાં સુધી ખરેખર એમના માટે મને ખૂબ આદર છે. પારાયણ દરમિયાન દોહરા ગાવા ને એ ખરેખર બહુ મોટી પરીક્ષા છે. અને આ બે બહેનો જે ખરેખર ઈશારામાં સમજી જાય છે અને જરૂર પડતા એ જે ઝડપથી ગાઈ શકે છે આ ઉંમરે, ખરેખર પુણ્યાબેનની ઝડપે જાનાર આ પરિવારમાં, અવધૂત પરિવારમાં કોઈ નહીં હોય બીજો. એટલા શુદ્ધ એમના ઉચ્ચાર છે અને એટલું બધું જરૂર પડતા એટલી ઝડપથી ગાઈ શકે. એમની ઉંમર સામે જોઈએ ને, પાછળ ફરીને જોઈએ ને તો ખબર પડે કે આ જુવાન બેન છે કે આટલી ઉંમરના છે. એ નંદિની બેન છે. આ વખતે તો બીજા બહેને પણ પ્રયત્ન કર્યો અને ખૂબ સારું ગાયું છે. પારાયણમાં કદાચ સૌથી વધારે કોઈનો આભાર માનવા જેવો હોય એવું લાગે છે કે પારાયણમાં આવનારાનો. સવારમાં દોડી કરતાં આવવું પડે, કેવી રીતના ઘરના કામ કરીને બહેનો આવતા હશે તો એમનું મન જાણતું હશે. અને એમાં ગ્રંથ પ્રત્યેનો બધાનો આદર છે. આ બધાને જે શ્રદ્ધા છે કે આ પારાયણ કરવાથી આપણી મનોકામના પૂર્ણ થશે, એ બધાની શ્રદ્ધા વધારે ને વધારે બળવત્તર બને એવી ભગવાનના ચરણે પ્રાર્થના છે. અને સૌથી એક અગત્યનો આભાર કે જેમને આ પારાયણનું આયોજન કરાવવાની ભગવાને પ્રેરણા કરી. પારાયણ દરમિયાન તો આ બધાની સેવા ગુરુ મહારાજના ચરણે આપણે સમર્પિત કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાનું દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. પારાયણ દરમિયાન વક્તા પણ ભૂલ કરે છે, શ્રોતા પણ ભૂલ કરે છે, સેવા કરનારા ભૂલ કરે અને સેવા લેનારા પણ ભૂલ કરે. અને ભૂલ કરે તો અનુષ્ઠાનનું સોળાની ફળ મળે નહીં. ભલે ગમે એટલું સારું કર્યું હોય, પણ એના માટે પ્રાયશ્ચિત જો કરે ને તો બધું સોળાની ફળ એને પ્રાપ્ત થાય. અને પ્રાયશ્ચિત ભાગવતમાં બતાવ્યું છે ને એવું કરવું પડે. તો આપણે બધાએ ભાગવતમાં બતાવેલું પ્રાયશ્ચિત અત્યારે કરીએ એટલે આપણે સોનાની
ફળના અધિકારી થઈશું. હવે આ વાત કરી જ છે તો એક નાનકડી વાત કહી દો. વિવેકાનંદ જ્યારે પરદેશ ગયા ને શિકાગો, એ વખતે એમને ઉપરા છાપરી પ્રવચનના બહુ આમંત્રણ મળતા હતા. અને એમની તબિયત અસ્વસ્થ હોય ને તો ક્યારે પણ એ પ્રવચનની ના નહોતા પાડતા. બીમાર હોય તો એ પ્રવચન કરવા જાય. એટલે એમના એક અન્વયે કીધું, સ્વામીજી તમારી તબિયતનું તો કાળજી રાખો, આટલું દોડીને શું કરવા પ્રવચનો કરો છો? તમને લાગે છે કે પ્રવચનની અસર કોઈના પર થતી હોય? સ્વામી મહારાજે કીધું કે જવા દો ને, આ બધા કૂતરાની પૂંછડી ભોયમાં દાટો ને તો એ વાંકીને વાંકી. તો પેલાએ કીધું કે તો પછી હું કરવા તમે આટલું બધું લોહીનું પાણી કરો છો? ત્યારે વિવેકાનંદે કીધું એ હું મારી પૂંછડી સીધી કરવા પ્રવચન કરું છું. હવે આપણે સાથે એક પ્રાયશ્ચિત્ત કરીએ કે નો પાપમ વિદ્યા તે લોકે નામના યન નહીં વધે હતે. એવું કોઈ પાપ નથી જાણતા જાણતા થયેલી ભૂલ ભગવાનનું નામ લેવાથી બળીને ભસ્મ ના થાય. તો આપણે બધા એક સાથે 3 વખત મોટેથી ભગવાનનું નામ લેવાનું છે. હરે નમઃ જે મહામંત્ર છે એ લેવાથી પાપ બહાર નીકળશે, અને જે ના બોલે ને એના કાનમાંથી એના પેટમાં જશે. એટલે આપણે હાથ ઊંચા કરીને ભગવાનને દેખાય. હાથ ઊંચા કરવા એટલે શું? શરણાગતિ છે. ભગવાનને થાય કે ના આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ. એક સાથે હરે નમઃ હરે નમઃ હરે નમઃ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ શ્રીકૃષ્ણ દામોદર વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયક રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે દત્ત 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 હરે હરે, હરે રંગ 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 હરે સાંબ 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 હરે હરે, હરે સાંબ 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 હરે હરે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. એના પહેલા 1-2 वाक्य जरा મને યાદ આવે છે કે જબ તક હે જિંદગી फुर्सत न होगी काम से, जब तक है जिंदगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो और प्रेम कर लो श्री रंग से. अवधूत चिंतन श्री गुरुदेव. जय योगेश्वर दत्त दयाड़ तुझ एक जग मा प्रतिपाड़, अत्र न सोया करे निमित, प्रगट्यो जग कारण ने चित. ब्रह्मा हरिहर नो शरणागत नो कारणहार, अंतर्यामी सतचित सो बहार सतगुरु दिग्गज समो. जोड़ी अन्नपूर्णा करमाय, शांतिक मंडल कर सोहाय, क्याय चतुर्भुज षडभुज सार, अनंत बाहु तू निर्धार. आर्यो चरणे मारे जान, ऊठ दिगंबर चाल्या प्राण, सोने अर्जुन के रोसाद, जो पूर्वे तू साक्षात. विधि बुद्धि सिद्धि अपार, अंते मुक्ति महापद सार, कीधो आदे केम विलंब, तुझ विण मुझने ना आलम. विष्णु शर्मा सिजतार्यो एम तमरो श्राद्ध महादेव प्रेम, जन्म दैत्य की राजा देव, कीधी मेहरत चाचत देव. विस्तारी माया दिति सूत, इंद्र करे हणाव्यो तूड, एवी लीला कई कई सर, कीधी वर्णव कोते सर्व. छोड्यो आयु सुखने काम, कीधो एने तेने काम, गोव्याय सुने परशुराम, राज्य देव प्रहलाद काम. एवी तारी कृपा अगाध, केम सुने ना मारो साथ, दौड़ अंत ना देख अनंत, मां कर अद्वैत शिशुनो अंत. जोई विजय स्त्री के रोषे, थयो पुत्र तूने संते, परशुरामी कली तार कृपार, तार्यो दोभिषेक मार. पेट पीड़ती तार्यो विप्र, ब्राह्मण सेठ उकार्यो क्षिप्त, करे केम ना मारी वार, जो आणी गम एक जवार. शुष्ट काष्ट ने आण्या पात्र, थयो केम युदासीन यट, जर जर वन्या घेरा स्वप्न, कर्या जो परते सुधना. करी दूर ब्राह्मण नो कोड, कीधा पूरण एना कोड, बंध्या बैस दुजवी देव, हर्यो दरिद्र त्या तटकेव. जालर खाई रीजो एम, दितो सुवर्ण घटता प्रेम, ब्राह्मण श्री नामृत परसार, किदो जीवन ते. पिशाच पीड़ा कीधी दूर, विप्रपुत्र उठाड्यो सूर, हरि विप्रमद अंत्य जहार, रख्यो भक्त त्रिविक्रम तात. निमेष मात्रे तंतुक एक पहुंचाड्यो,
સેવકઉ રૂપ સંતોષ્યા નિજ ભક્ત સુજાત આપી પરચાઓ સાક્ષાત યવન રાજની ટાળી પીડ જાત પાતની તને ન ચીડ રામકૃષ્ણ રૂપે તે કીધી લીલાઓ કઈ તેમ તારા પત્તર બાકી પણ તુજને અગમ ઉદાહરણ તારું નામ તાતા તરે ન તાતા કામ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ચડે સ્મરણ માત્ર તે સર્વ મોઢ ચોટ ના લાગે દાન પામે નર સ્મરણે નિર્વા ઢાકણ સાકણ બેચાશું મોટ પિચાજો જંડયો નાસે મુઠ્ઠી દઈને તુર દત્ત ધૂન સાંભળતા મૂર કરી ધૂપ ગાએ જે એમ દત્ત ભાવની આશા પ્રેમ સુધરે તેના બંને લોક રહે ન તેને ક્યાંય રાજી જીતી તે કદરી બાવન ગુરુવારે નિતને કરે પાઠ બાવન સા પ્રેમ યથાવકાશે નીચ નિયમ તેને કદી ન દંડેયમ અનેક રૂપે જગમણ નડે ન માયા સહસ્ર નામે નામી એક દત્ત દિગંબર અસંગ ચિત્તે વંદુ તુજને વારંવાર વેદ શાસ્ત્ર તારા નિર્ધાર તાકે વર્ણવતા જાતે કોણ રાખ હું બહુ કૃતવેદ અનુભવ તૃપ્તિ નો ઉદગાર સુણી હસે તે ખાસે માર તપસી તત્વમ જીએ દે બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય જય શ્રી ગુરુદેવ વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો હસતે મુખડે જાજો ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો હસતે મુખડે જાજો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો હસતે મુખડે જાજો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો હસતે મુખડે જાજો પંખીના મેળાને આવે વિખરવાની વેળા પંખીના મેળાને આવે વિખરવાની વેળા કોણ જાણે ક્યારે મળતું અમ સંગ મળીશું ભેળા વિદાય ટાણે ઓ પંખીડા દત્ત દિગંબર ગાજો હસતે મુખડે ગાજો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો હસતે મુખડે ગાજો સુખ દુઃખ ના સાથી બનીને દિવસો કંઈક વીત્યા સુખ દુઃખ ના સાથી બનીને દિવસો કંઈક વીત્યા કોણ જાણે ક્યાંથી આવા જુદાઈના દિન આવ્યા કોણ જાણે ક્યાંથી આવા જુદાઈના દિન આવ્યા સ્નેહીજનોના સંભારણા નિત સ્નેહીજનોના સંભારણા નિત સાથે લઈને જાજો હસતે મુખડે જાજો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો દત્ત દિગંબર ગાજો હસતે મુખડે જાજો ભૂલ
ભૂલ ચૂક જો થઈ ગઈ હોય તો ભૂલ ચૂક જો થઈ ગઈ હોય તો માફ કરીને જાજો. દુખી દિલનું થઈ ગયું તો સાફ કરીને જાજો. ભૂલ ચૂક જો થઈ ગઈ હોય તો માફ કરીને જાજો. દુખી દિલનું થયું હોય તો સાફ કરીને જાજો. રંગ પ્રભુની ઈચ્છા હશે તો રંગ પ્રભુની ઈચ્છા હશે તો હારે મળશું પાછા. રત દિગંબર ગાજો. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો. હસતે મુખડે જાજો. હસતે મુખડે જાજો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અખંડ ભૂમંડલાચાર્ય વૈદિક ધર્મ પ્રચારક યોગ માર્ગ પ્રવર્તક અત્રે વરદ અનસૂયાનંદન પરબ્રહ્મ સ્વરૂપ શ્રીમદ દત્તાત્રેયાવધૂતો વિજયતે તરામ વિજયતે તરામ વિજયતે તમામ. सकल विद्यावादि मार्ग सुतंभर प्रज्ञा पारमित शास्त्र विहिताचार विग्रह रचिताखिल दत्तवाङ्मय योग श्री विधिनाम्बुज गणेश रमाम्बानंदन परमहंस परिव्राजकाचार्य दत्तात्रेयात्मक यतिवर्षिमद् वासुदेवानंदो विजयतेतराम विजयतेतराम विजयतेतमाम. अनंत कोटि ब्रह्मांड नायक ज्ञानकर्मोपासना मार्गत्रय प्रवर्तक प्रकारादि दिव्य विद्या प्रदायक श्रीमद् दत्तात्रेयावरावतार विठ्ठल रुक्माम्बानंदन यतिवर्षिमद् भगवद्रंगावधूतो विजयतेतराम विजयतेतराम विजयतेतमाम. ओम इदग्मवि प्रजननं मे अशुदसवीरकुं सर्वगणकुं स्वस्तये आत्मसनि प्रजासनि पशुसनि लोकसन्नभयसनि अग्निः प्रजां बहुनां मे करोत्वन्नं भयोरेतो अस्मासु दत्त. जय 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 गुरुदेव वन्दे अति कुमारं त्रिभुवन भरतारं गुरु त्रिभुवन भरतारं जनिवृत्ति संस्कृति कालं तापत्रयहरं. जय 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 गुरुदेव करुणाभरवरं योगी जनाधारं गुरु योगी जनाधारं कृतभव जलनिधिपारं षड्दर्शन सारं. जय 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 गुरुदेव भोगापवर्गद्वारं कृतमोदासारं गुरु कृतमोदासारं नक्तजनवरदातारं निगमागमसारं. जय 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 गुरुदेव धृतगलमौक्तिकहरं किरणजटाभारं गुरु किरणजटाभारं धाम्नानिरजितमारं षड्रिपुसंहारं. जय 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 गुरुदेव दुशीलादिकरालं भस्माङ्कितबालं गुरुभस्माङ्कितबालं शङ्खत्रिशूलभजन् तग्वाम्बारिकरं. जय 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 गुरुदेव देवकलिकलमसंहारं सुरनरमुनितारं गुरुसुरनरमुनितारं ब्रह्मवृत्तिविजनैकविहारं ज्ञाप्तिसुधारं. जय 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 गुरुदेव देवदेवत्रयावतारं शान्तिसुधागारं गुरु शांति सुधागारं दूरीगतनतभारं रङ्गाराङ्गकरं. जय 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 गुरुदेव वन्दे अति कुमारं त्रिभुवन भरतारं गुरु त्रिभुवन भरतारं जनिवृत्ति संस्कृति कालं तापत्रयहरं. जय 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 गुरुदेव जय 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 श्रीमद् गुरुवर स्वामिन परमात्मनः हंसा वासुदेवानंद सरस्वती आरती तदहंसा. जय जय श्रीमद् गुरुवर स्वामिन परमात्मनः
परमात्मनः सोऽहं हंसः पक्षाभ्यां संचरसि आकाशे काशस्ते खलु लोके सत्ये क्रीडा तव मानसे जय जय श्रीमद्गुरुवर स्वामी परमात्मनः मुक्ताहारो ब्रह्मवाको वैराग्यरूपधरा भक्तराज्य वेदान्त कमात श्री गुरु मांझहरा जय जय श्रीमद्गुरुवर स्वामी परमात्मनः पक्ष श्री की वाते नैते भीता गाता पलायितास्ते धृतां प्रभावत् भवन्ति च दुष्टा जय जय श्रीमद्गुरुवर स्वामी परमात्मनः एवं सति खलु बालस्तेऽहं ग्रसितः कामादे मातस्तरया चोदर कृपया प्रेषित शान्त्याजये जय जय श्रीमद्गुरुवर स्वामी परमात्मनः दासस्ते नरसिंह सरस्वती याचे श्रीचरणम् भक्ति श्रद्धे वासस्ते रति सततं मे शरणम् जय जय श्रीमद्गुरुवर स्वामिन् परमात्मनः वासुदेवानन्द सरस्वती आरति तदहंस जय जय श्रीमद्गुरुवर स्वामिन् परमात्मनः जय देव जय पाण्डुरंग स्वामी गुरुरंग अवधूत स्वामी गुरुरंग अवधूत स्वामी सहुना अंतर्यामी पूर्ण निष्कामी जय देव देव आरती प्रेमे उतारू आणी ओ मंग गुरुवाणी ओ मंग दर्शन दी दुख टाळो टाळो भव संग जय देव सगुण स्वरूपे देव भक्तनि भीड भांगो गुरु भक्तनि भीड भांगो दुखी हृदय ने जानी दया दिले आणो जय देव देव परम कृपाळु गुरुदेव सौने सुख करता गुरु सौने सुख करता अंतरना आनंददी विमुख नवरयता जय देव देव लेता आपनु नाम संकट सब जाए गुरु संकट सब जाए जन्म मरण नी भीति देखता दूर थाए जय देव देव अखंड ब्रह्म स्वरूप ब्रह्मचारी बोते गुरु ब्रह्मचारी बोते प्रथम आश्रम पड़ी रहे सुख देवने जोटे जय देव देव कलियुग मां गुरुदेव कष्ट सहन करता गुरु कष्ट सहन करता दैत निकंदन काळे अद्वैते रमता जय देव देव त्रिविध तापन ताप तेनो भय टाळो गुरु तेनो भय टाळो ज्ञानामृत झाटीने शुद्धि मालाओ जय देव शिष्या कहे गुरुदेव षडरि पुसंहारो गुरु षडरि पुसंहारो संशय सगळा कापी सद्बुद्धि आपो जय देव रंग अवधूतनि आरती जे कोई गाश्री गुरु जे कोई गाश्री कृपा श्री दत्त प्रभुनि तेना भरता जय देव देव जय पांडुरंग स्वामी गुरुरंग अवधूत स्वामी गुरु
ગુરુ રંગ અવધૂત સ્વામી સહુના અંતરયામી પૂરણ નિષ્કામી જય દેવ જય દેવ कर्पूरपूरेण मनोहरेण स्वर्णपात्रो दत्तसंस्थितेन प्रदीप्तवासा सह सङ्गतेन निराजयन्ते अवधूतकुर्वे कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवाभिवन्दनं भगवानने आरती આપજો અને પોતાની જાતે લઈ લેજો પછી આરતી બી સાચવીને મૂકજો કે ભૂલે જ કોઈને દજાય નહીં હા એ સ્થળે આ મન જાય મારું તે સ્થળે સદગુરુ રૂપ તારો જ્યાં જ્યાં મુકો મસ્તક હું ગુરુ હે ત્યાં ત્યાં પદદ્વંદ તારા જ સોહે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીમદ પરમ સદગુરુ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય ભગવતી રૂકમાંબા માત કી જય શ્રીમદ સદગુરુ શ્રી રંગાવધૂત ગુરુ મહારાજ કી જય ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोग्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्री गुरु चरण सरोज रज निज मन कुर सुधारी वर्णौ रघुवर विमल यशो जोदायक फल जाई बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय पीसति लोक उजागर रामदूत तुलित बल नामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंजित केशा हाथ ध्वजा विराजे कांधे मोज जनई साजे शंकर सोवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान कुनि अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सुरवाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई बदन तुम रोजस गावे असकई श्रीपति कंठ लगावे जनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिक्पाल जहाते कवि को विद कही सके कहाँ थे तुम उपकार सुग्रीही किन्हा राम मिलाए राजपद दिन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जोग सहस्र जो जन पर बानो लील्यो ताहि मधुर फल जानो प्रभु मोद्रिका मिलि मुख माहि जलति लांग गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे ओ तन आज्ञा बिनु भय सारे जब सुख लहे तुम्हारी तुम रक्षक का हूँ को डरना आपन तेज समारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो पावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों
जुग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निगंधन राम दुलारे, अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन ही जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख विसरावे, अंत काल रघुवरपुर जाई, यहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमंत से सर्व सुख करई, संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमंत बलवीरा, जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की नाई, जो सतबार पाठ कर कोई, छूटे बंदी महासुख महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्ध सा की गौरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय, શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય. ત્યાર પછી આપણે ગ્રંથ લઈને આ દત્ત હનુમાનજીનું મંદિર ઔદુંબર દત્ત મંદિરની પ્રદક્ષિણા કરવાની છે. એ વખતે અહીંયાથી ધૂન બોલાવવામાં આવશે. બધા ધૂન બોલતા બોલતા પ્રદક્ષિણા કરજો, એટલે પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે એમાં. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.